નમસ્કાર મિત્રો, હું મનોજ સંતોખી માનસ મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે એક અદ્ભુત વાત કરવી છે. એક અમર કૃતિની વાત કરવી છે કે જે અમર કૃતિ ગુજરાતી સાહિત્યની અંદર ટોચના મુકામે રહી છે. પેરિસની અંદર જન્મેલી મેરી લોવિનાલ દલાકોસ્ટ પેરિસની અંદર જન્મે છે. પેરિસની અંદર એ સમયે સ્થિતિ બહુ નાજુક, તો પેરિસ છોડી અમેરિકાના જોર્જિયા શહેરની અંદર એ રહેવા જાય છે. ત્યાં શિક્ષિકાની સર્વિસ કરે છે, બાળકોને ફ્રાન્સ ભાષા શીખવાડે છે, ફ્રેન્ચ ભાષા શીખવાડે છે અને એક સૈનિક જોડે એ યુવતીની સગાઈ થાય છે. સૈનિક જ્યારે આવે છે ઘરે, ત્યારે એ લોકો મળે છે, ફરે છે, બંને વચ્ચે અગાધ પ્રેમ ઉત્પન્ન થાય છે, એકબીજાને અનુભવે છે, એક પ્રણયની પરાકાષ્ઠાએ પહોંચી જાયેલો પ્રેમ. ને એકવાર અમેરિકામાં યુદ્ધની સ્થિતિની શરૂઆત થાય છે. યુવાન શહીદ થઈ જાય છે. યુવાન શહીદ થાય છે એનો આઘાત મેરી રોવિનાલ દલાકોસ્ટને લાગે છે. એના આઘાતમાં મેરી એક હોસ્પિટલની અંદર સેવા આપે છે. જે કોઈ ઘાયલ સૈનિકો આવે એમના ઘા ઉપર મલહમ પટ્ટી કરે. એક વખત જવાનોના દેહો આવ્યા, શહીદ થયેલા. એમાં એક જવાન કે જે જવાનની ખબર લેવા કોઈ ના આવી. બીજા શહીદોના ઘરવાળા આવ્યા, બેન, ભાઈ, મમ્મી પપ્પા, પત્ની, પ્રિયતમા, પણ એક જવાન માટે કોઈ ના આવ્યું. ત્યારે મેરી રોવિનાલ દલાકોસ્ટે એક અદ્ભુત અને અમર કવિતાનું સર્જન કર્યું છે, સમબડીઝ ડાર્લિંગ. વર્ષો પછી સમબડીઝ ડાર્લિંગ અમેરિકાના કોઈ મ્યુઝિશિયને કમ્પોઝ કરી અમેરિકાની જનતા સામે મૂક્યું. ત્યારે એ સમયે એની 5 લાખ રેકોર્ડ વેચાણી અને પછી શોધવામાં આવ્યું કે આ કવિતાની કવિયત્રી કે કવિ કોણ છે. અખબારોની અંદર આપવામાં આવ્યું, છાપવામાં આવ્યું. ને ત્યારે એક પત્રકાર શોધી લાવ્યો કે મેરીએ એની એક ફ્રેન્ડને પત્ર લખેલો ને એ પત્રની સાથે આ કવિતા પણ મોકલેલી. હવે બીજી તરફનો હિન્દુસ્તાનની અંદરનો બનાવ જોઈએ કે જે કવિતાની આજે મારે વાત કરવી છે કે ભારતની અંદર સત્યાગ્રહ ચાલે અને સત્યાગ્રહની અંદર અનેક લોકો ભાષણ આપતા હોય. તો એક વખત એક જગ્યાએ મનુભાઈ જોધાણીએ ભાષણ આપેલું અને પોલીસ ખાતામાં એ ભાષણ ઝવેરચંદ મેઘાણીના નામે ચડાવવામાં આવેલું.
એ વખતે પઠાણી ઓફિસરે હવે તો મેઘાણી સામે અનેક પુરાવા ખોટા રજૂ કર્યા. એટલું જ નહીં, એની ઉપર મુકદ્દમો ચડાવવામાં આવ્યો ને ઈશાણી ન્યાયાધીશ સામે એમને રજૂ કરવામાં આવ્યા. અંતે મેઘાણીને કહેવામાં આવ્યું કે તમારે કાંઈ તમારી દલીલની અંદર કહેવું છે ને. મેઘાણીએ એ સમયની ગુલામ વ્યવસ્થાનો બેધડક વિરોધ કરેલો. અંતે મેઘાણીએ કીધું કે હું મારું એક કાવ્ય રજૂ કરવા માગું છું. ભરી અદાલતની અંદર મેઘાણીએ એક કવિતા રજૂ કરે છે કે હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી ભય કથાઓ, કે મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ, મરેલાના રુધિર અને જીવતાના આંસુડાઓ, સમર્પણે સહુ તારે કદમે પ્યારા પ્રભુ. આ આખી કવિતા સાંભળી આખી અદાલતની આંખમાં આંસુ આવી ગયા, ન્યાયાધીશની આંખમાં આંસુ આવી ગયા. છતાંય મેઘાણીની સજા માફ ના થઈ અને એને 1930ની અંદર સાબરમતી જેલની અંદર મોકલી દેવામાં આવ્યા. એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ સાબરમતી જેલમાં હતા, રવિન્દ્ર બાપા સાબરમતી જેલમાં હતા, અમૃતલાલ શેઠ પણ સાબરમતી જેલમાં હતા. ને જેલની અંદર મેઘાણીને આંખો આવે છે ત્યારે આંખો ઉપર કાંઈક મલમ લગાવીને પટ્ટો બાંધવામાં આવે છે કે જેથી ઈલાજ ઝડપીથી થાય. એ સમયે ગાંધીજીના દીકરા દેવદાસ એક કાગળ લઈ મેઘાણીને મળવા આવે છે. મેઘાણી જોઈ શકતા નથી એટલે દેવદાસ એ કાગળ વાંચે છે ને મેઘાણી તરત બોલે છે કે કાગળ અને પેન્સિલ આપો. એક સાઈડ દેવદાસ અંગ્રેજીમાં લખેલી સમબડીઝ ડાર્લિંગ્સ બોલે છે ને આલી બાજુ મેઘાણી સાહેબ એ કવિતાનું ગુજરાતી ભાવાનુવાદ કરે છે. અનુવાદ નહીં પણ ભાવાનુવાદ, કે જેની અંદર કવિતાનો ભાવ છે. ને એ ભાવાનુવાદ એટલે કઈ કવિતા? આજ સુધી જે કવિતા મેં અને તમે અનેક વાર સાંભળી છે એ કવિતા એટલે રક્ત ટપકતી સોસો જોલી સમરા ગણથી આવે, રક્ત ટપકતી સોસો જોલી સમરા ગણથી આવે, કેસર વર્ણની સમર સેવિકા કોમલ સેજ બિછાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. કે કોની વનિતા કોની માતા ભગિની ટોળે વળતી, કોની વનિતા કોની માતા ભગિની ટોળે વળતી, કે સોણિત ભીના પતિસુત વીરની, સોણિત ભીના પતિસુત વીરની રણસૈયા પર લડતી, મુખથી ખમા ખમા કરતી માથે કરમીઠો ધરતી, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી આવે. કે સૌ સૈનિકના વહાલા જનોનો મળતો જ્યાં સુખ મેળો, સૌ સૈનિકના વહાલા જનોનો મળતો જ્યાં સુખ મેળો, કે છેવાડોને એકલવાયો અબોલ એક સુતેલો, કે અણપૂછ્યો અણપીછાયો કોઈનો અજાણ લાડકવાયો, કે એનું શીશ ખોળામાં લેવા કોઈ જનેતા ના આવે, એને સિંચન તેલ કટોરા ન કોઈ બેની લાવે, કોઈના લાડકવાયાની કોઈને ખબરો પૂછાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી આવે. કવિતા તો બહુ લાંબી છે
પણ અંતિમ જે છેલ્લો બંધ છે મને બહુ ગમે છે, એટલે તમારી જોડે રજૂ કરું છું કે એની ભસ્માન કિત ભૂમિ પર ચડજો આળસ ખાંભે, એની ભસ્માન કિત ભૂમિ પર ચડજો આળસ ખાંભી, એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી, લખજો 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 ખાખ પડી આયા કોઈના લાડકવાયાની, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી આવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી આવે. અસ્તો જય હિન્દ, ભારત માતા કી જય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો